સુરતના કામરેજ મોરથાણા ગામની સીમમાં વિદેશી દારૂની મહેફિલ કરતા નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 4 યુવકો અને 2 યુવતીઓ જે મહેફિલ કરતા હતા, પોલીસને બાતમી મળી અને બાતમીના આધારે ત્યાં રેડ કરી અને રેડ કરતાની સાથે જ આ જે પાર્ટી ચાલતી હતી, મહેફિલ ચાલતી હતી, ત્યાં પોલીસે રેડ કરતાની સાથે આ યુવક અને યુવતીઓને ઝડપી પાડ્યા છે। કામરેજ પોલીસે દારૂની મહેફિલ મારતા નબીરાઓને ઝડપી પાડ્યા છે। 4 યુવકો અને 2 યુવતીઓ એક ફાર્મમાં બેસી અને દારૂની મહેફિલ કરતા હતા। કામરેજ પોલીસને બાતમી મળી અને બાતમીના આધારે રેડ કરી અને રંગમાં ભંગ પાડ્યો છે। દારૂની મહેફિલ મારતા યુવક અને યુવતીઓની અટકાયત કરી છે। મોંઘી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો અને લક્ઝરિયસ જે બોટલો છે તે કબજે કરી છે। હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીર સિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી। જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ 3 ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈને બાતમી હકીકત મળેલ કે મોરથાણા ગામની સીમમાં સિલ્વર અમ્બરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં 4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે। જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ કિસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી દારૂ મળી આવેલ। જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ। જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે।